એવરીવન તો ગાઈસ કેમ છો મજામાં? તો ગાઈસ અત્યારે વાગ્યા છે 9:30 અને મેં ભાઈને મોકલ્યું છે દહીં લેવા. તો ભાઈ આવી ગયો દહીં લઈને. તો જુઓ ભાઈ આવી ગયો છે દહીં લઈને. તો ગાઈસ મમ્મી આવી ગયા છે ફાઇનલી આપણે કિચનમાં. તો હવે અમે જો મમ્મી બનાવે છે ભટુરાનો લોટ. એ મમ્મી બાંધશે હમણાં. માવાનો લોટ છે, પછી એમ કહેવાય થોડોક મેંદાનો છે, થોડોક રવો પડ્યો તો તમે બધું નાખી અને બાંધી નાખો લોટ. કેમ કે જાહેરાને ઉજારીને બહુ સારું સારું ભાવે છે જમવાનું. હા, તો ચણા પડ્યા હતા. ચણા ને એવું બધું પડ્યું હતું. આ બધું તો હતું જ તે. ખાલી અમારે 10 રૂપિયાનો દહીંનો જ ખર્ચો કર્યો છે. બહુ વધારે ખર્ચો કંઈ કર્યો નથી. અને મમ્મી નાખે છે એમાં થોડીક એવી ખાંડ અને દહીં હમણાં નાખી દેશે. અને ચણા જો ઓલી બહેણીમાં તો દેખાડો જ મમ્મી બહેણી. એટલા બધા પલાળી દીધા. જાહેરા તો કેટલા દિવસથી આમાં જીવ હતો ને. હા, તો જાહેરા તે મને પૂછ્યા વગરના સાડા પાંચે પલાળી દીધા હતા. મને ખબર એ તો ગાઈસ મમ્મી આમાં નાખ્યું છે નિમક અને તેલ નાખવાનું હોય. અને થોડોક શું કહેવાય ફૂલ છોડાઈ નાખશું. હા, લાવ તો લઈ લેતા હું જોર્યું સામે. એમાં મમ્મીએ નાખ્યું છે બેકિંગ પાવડર. અને હવે મમ્મી બાંધશે લોટ અને એમાં દહીં નાખવાનું. ચણા તમે બાપા જાહેરે મૂકી દીધા. મેં નહીં, સોરી. હા, મેં કહ્યું. તો ભાઈ જાય છે દહીં નાખ દો. એમાં નાખી દેવું દહીં. મસ્તી દહીં. મસ્તી દહીં. હમટી ડમટી દહીં. તો મમ્મી નાખી દે એમાં દહીં. ઉજે મૂકે છે લોટનો ડબ્બો. જોવો આપણો લોટ બંધાઈ ગયો છે. ભાઈ મૂકી દેવું. અને આપણો લોટ જો ફાઇનલી બંધાઈ ગયો છે. મમ્મી પાછું ચણા બફાઈ ગયા. ચણા બફાઈ ગયા છે. હમણાં તમને બધું જે વસ્તુ નાખવાની છે ને છોલામાં એ બધું હમણાં બનાવીને તમને દેખાડીશ. અને આમાં લોટમાં જો મમ્મીએ નાખી છે કોથમરી ને તેલ ઉપરથી પછી નાખ્યું છે. જુઓ થોડીક વાર ઢાંકી મૂકી દેવું એટલે છે ને સરસ થઈ જાય. હા, અને આપણે બેસાડી દીધો છે ટમેટા ખમણવા. અને અમારે બહુ હેરાન કરે. આખો દિવસ નકરો હેરાન કર્યા કરે. તો આ બધું તો અત્યારે ખાંડી લઈએ અમે. અને આ ઉજે અત્યારે કામે ધંધે આરવાર લાગ્યો છે તો કવરાવે. તો તમે જુઓ તમે કેટલો કવરાવે છે. હા, અને મમ્મી અત્યારે આ ખાંડે છે. મમ્મી ખાંડવાનું ન હોય, ખાંડવાની હોય. ખાંડવાનું છે તો મમ્મી ખાંડે છે. તો હમણાં હું તમને દેખાડું થોડીક વાર રહીને. ચા પીધીની વાસણ એમને પડ્યા થાસ તો અમારે. તો આ તો જો બધું આમથી આમ પડ્યું છે. હમણાં બધું હરખું મૂકી દેવું. અને કોથમરી તો કાંઈ અત્યારે હારી આવતી નથી. હાવ આવી કોથમરી આવે છે. હા, થોડી કોલામાં નાખી. અને હું ખોલું છું લસણ. તમારે વરસાદ છે? અમારે તો બહુ વરસાદ છે અમારે અહીંયા તો. હા, તો એક પછી એક કામમાં લાગી જાય છે. પહેલા જો ખમણીયા ટમેટા, પછી ખાંડવા મળ્યો જુઓ. અને મમ્મી તો રોજ રોવે અમારા વિડીયોમાં. મમ્મીને ડુંગળી બહુ મોંઘી છે ને, મમ્મીને નકરું રોવું જ આવે. કા મમ્મી? હા, હમણાં હું તમને થોડુંક અમે બનાવીએ ને ત્યારે દેખાડું. અને આ ભાઈ જુઓ આમથી આમ નખરા કરવામાં છે. ચણા દેખાડું પહેલાં હું તમને. હાલો, ઉતારી લીધું છે અને હમણાં હું ખોલીને તમને દેખાડું. અને મમ્મી ખોલે. હાલો મમ્મી તમે ખોલો. મમ્મી ખોલે. બફાઈ જ ગયા હોય ને. ચમચો કેમ ગયો? ચમચો આયસ. ઉજે બડી અવાજ કરતે બેટા બહુ જેનું ખાંડ છે. હાવ બડી કમી છે. તો જવો અમારા ચણા તો જે છે બફાઈ ગયા છે એકદમ. દેખાડો મમ્મી કઈ રીતે બાફવાના. આવી રીતે બાફી નાખવાના. ને ભાઈ જો દેખાડવાનું તરત હોય ઉડી ગઈ. પછી આ વાસણ કડાઈ પડી જ નથી તો બીજી લઈએ. તો આપણે આજે બીજી કઢાઈ લઈ લઈએ. ઓલી કઢાઈ તો જે છે એ ધોવામાં છે. તો આપણે આ લઈ લીધી. તો જુઓ આજે આપણે નવી કઢાઈનું ઉદ્ઘાટન કરી નાખીએ. જે જૂના કપડાં દઈને નવી કઢાઈ લીધી હતી કા મમ્મી? તો અત્યારે આપણે આ મૂકી દઈએ. ખાઈ ગયું જેનું તો આવું છે ખાંડી નાખ્યું છે. તો આપણે હવે ઉજેપને ચણા લઈ લઈએ તો ઉજેવામાં ચણા પીસી નાખે. લઈ તો ચાહે વાટકો આપણે વાટકો આપી દઈએ. લ્યો જો આનું તો ખાવાનું શરૂ જ હોય. ખબર તો છે ને તમને? હા, ઈ ને મારી મમ્મી બે વધારે ખાવામાં જ હોય. નાખી દે હવે ચણા જો ઉજેપ ખાંડીને ત્યાં તમને દેખાડું પીસી નાખે ને. અને મમ્મી જુઓ ચણા એકદમ મસ્ત બફાઈ ગયા છે. તો અત્યારે રસોડાની તો જો હાલત એકદમ પૂથારો બધું થઈ ગયું છે. તો હાલો પહેલાં આપણે તેલમાં નાખીને આપણે એને ગરમ કરવા મૂકી દઈએ. ગાઈસ આપણે નાખી દીધું છે કઢાઈમાં તેલ. અને કઢાઈ છે એકદમ નવી. તો એમાં તેલ પણ એકદમ ચોખ્ખું દેખાય છે. આમ તો તેલ ચોખ્ખું જ આવે
પણ તમને હું દેખાડી દઉં. અને આ ગરમ થઈ જાય ત્યારે એમાં નાખીશ ડુંગળી. તો ચલો આપણે પહેલાં ગરમ થવાની વાટ જોઈએ અને પછી એમાં નાખી દઈશું ડુંગળી. તો અમે એમાં નાખી દઈએ આપણે ડુંગળી કે નહીં, તેલ થવા દે છે. મરચાં ને એવું નાખું, જીરું આખું નાખું. હા, તમને ત્યારે નાખું ત્યારે હું તમને દેખાડું. જીરું તો ચલો મમ્મી નાખી કેટલું દીધું. તેલ નાખી દીધું જરા? 2 પાવડા. બધા નથી નાખ્યું? નહીં, તો મમ્મીએ નાખી દીધું એમાં જીરું ડુંગળી જ્યાં નાખી. અને ડુંગળી હવે નાખી દે. તેલ તો અમારું એકદમ થઈ ગયું છે. આનો નાખ્યું નાખી દે. એક આપણે ફૂલ નાખી દીધું અને 2 લાલ મિરચી નાખી દીધી. અને તમે જુઓ થઈ જાય ત્યારે તમને દેખાડું. તમે જુઓ ડુંગળીને એવું થઈ ગયું છે. તો મમ્મી નાખે છે આ ટમેટા તો ઉચે ટમેટા જો આંથી કર્યા છે ખમણીથી, અને ચણા હોત પીસ્યા, અને આદુ લસણ, લીલા મરચા. મમ્મી હવે એમાં નાખી દે. નાખે છે એમાં હળદર. ચમચી કેવી વાગી વળી ગઈ. મમ્મી હવે એમાં નાખી દે. તમે લોકો કોમેન્ટમાં કહેજો જે લોકો ઘરે છોલા ભટુરા બનાવે. અમે તો પહેલી વખત બનાવ્યા ને મમ્મી. પહેલી વાર તમે અમારા બ્લોગમાં તમને પહેલી વાર જ નવી આઈટમ મળી છે. જો આમ બનાવી દીધું. હા, આમ તો કાંઈ બનાવ્યું જ નથી બ્લોગમાં. ના, અમે કાંઈ બનાવતા હમણાં તો નથી જ તે. તો મમ્મી જો અમે નાખી દીધું ધાણા જીરું ને, ધાણા જીરું અને લાલ મરચું. તો મમ્મી નાખી દે. થોડું પાણી લે જાય. પેલા હું પાણી લઈ લઉં. મમ્મી નંબર એમાં પાણી, અને મમ્મી હમણાં નાખશે એમાં દહીં. દહીં ઉપરથી જરાક. દહીં લોટમાં નાખવાનું બાજુમાં, છોલા ભટુરાનું એમાં અને આમાંય નાખવાનું. જો ચણા આપણા કોરા થઈ ગયા છે. હવે ચણા થઈ ગયા છે તો મમ્મી નાખી દે. બધા નાખ દો. હા, ઉજે તાર બાફેલા ખાવ. તો હવે ના થોડાક રાખો, હું ખાઈ જાય. જો મમ્મી હવે નાખશે એમાં દહીં. નિમક તો ઉજે ભાઈ નાખ્યું તું ખાંડવામાં, એટલે નથી નાખ્યું. બસ જો પાણી નાખો એમાં. હજી ઘડી કામ તો કરી, મસાલો ખાવા જ છે. પછી મમ્મી નાખશે એમાં વેજીટેબલ મસાલો નાખશો ને. ઈ નાખીને ગરમ મસાલો નાખે. હા, ગરમ મસાલો નાખો. હાથે બનાવે ઉજે બનાવે છે ને નાખે. તમે તમને દેખાડું ત્યારે. તો ગાઈઝ એમાં નાખી દઈએ આપણે આ બાદશાહ મસાલો. બાદશાહ મસાલો છે વેજીટેબલ સબ્જી મસાલો. અને મમ્મી હવે એમાં નાખે છે ઘરનો પીસેલો ગરમ મસાલો. અને આ તો નીકળતું નથી, તો આપણે હવે નાખી દઈએ. થોડું ખલાઈ નાખશું. એમાંથી પાણી નાખવાનું છે. થઈ ગયું છે આ. તો અમારું શાક ફાઇનલી આપણે તો શાક જ કહી. તો આપણું આ બની ગયું છે છોલે. અને હવે છોલે કુલચે નહીં, છોલે ભટુરે બનાવવાના બાકી છે. જ્યારે બને ત્યારે તમને દેખાડ. તમામે વણે છે અને તમે જો એવું બે વણાઈ જાય પછી જાહેર થતી જાય અને હું વણતી જાય. પછી વણીને પછી ઉજે ને જાહેર ઉતાવળ થયા તો જમવાનું દઈ દઈ. આજ તો બહુ થાકી ગયા છે, કેમ કે છોકરા કપડા. તો જો તેલ અમારું થઈ ગયું. તો આપણે ચેક કરી લઈએ થોડુંક એવો લોટ નાખીને. થઈ ગયું છે ફાઇનલી. તેલ થઈ ગયું છે તો આપણે પહેલા એક નાખી દઈએ. તો તમે જુઓ મારી બેનને બહુ બીક લાગે. હા, તું ખાઈ ચાવલ કે? હા, થોડાક બનાવજો. તો ગાઈસ જો આપણે છોલવા ભટુરે તો જે છે એ ફૂલ્યું છે, બહુ મસ્ત ને ફૂલી ગયું છે. તમે જોઈ શકો. અમારો પ્લાન થોડું સક્સેસ. પાસેથી દેખાડતો. તો જુઓ અમારો ભટુરો છે આ. છોલા ભટુરા. છોલા આ છે છોલા અને આ ભટુરા બે મિક્સ થઈ ગયું. તો હું થોડા કેટલા ચાવલ કરી નાખે મારે હતું કેમ કે મને તળેલું ન ભાવે, એટલે તો હું ચાવલ નહીં ચણા ખાઈ લઉં. ઉચેફ ને ચાહેરા બે ખાય. અત્યારમાં જો બનાવે તો અત્યારે અમારે પૂરી તળાઈ ગઈ છે, 3 તળાઈ ગઈ છે. અને બેન તને આવડતું નથી તો કરી. આ પતલી ને આ મોટી જુઓ તમે. હું તળું છું. આ જુઓ ફૂલ્યું છે.
આજે હું જ તળતી હતી ને આ ભાઈ જો ખાવામાં છે અત્યારે જે ફૂલ્યું હતું એ તો ખાઈ ગયો. હવે આ ફૂલ્યું છે હમણાં દેખાડી દઉં તમને થોડીક વાર રહીને. મમ્મી રહી છે અંદર સાયકલ, ભાઈ તો કાંઈ લે નહીં. કેટલા 9 વાગી ગયા. કઈ ખબર ન પડે. મમ્મી રહી છે. હવે હમણાં જમવા બેસીએ ત્યારે તમને લોકોને દેખાડું. ભાજી લઈ લે તો અમે જો 9 વાગી ગયા તો અમે બેસી જઈ જમવા તો બની ગયું તો છોકરા ઉતાવળા જ તો જમી લઈ તો હવે અમે જમી લઈએ. જાવ જમવા. અને આ જો છોલા અને ભટુરા અને જો મને તો બહુ મોઢામાં પાણી આવે છે. કોમેન્ટમાં કહેજો. અને મમ્મી એના માટે બનાવ્યા છે ચાવલ. આ ખાયા છે. અને હું હવે તો હોય જ તેમ પેલા. તો લેવું છે પહેલાં ટેસ્ટ કરે ને કે આપણા યુટ્યુબ ફેમિલીને કે કેવા બન્યું. તો પહેલાં અમે કરીએ નિમક ટેસ્ટ અને હવે છોલો બહુ તો ચલો બોલો યુસેફભાઈ બિસ્મિલ્લાહ. તો યુસેફ ટેસ્ટ કરે છે અને બહુ જ મસ્ત બન્યા છે મને તો એવું લાગે જ છે. સો યમી. તો બહુ મસ્ત બન્યા છે ને હવે આપણે જમી લઈએ ને જુઓ. અને જો તમને મારો આજનો વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ. બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ.